જય માતાજી, જય શ્રી રામ મિત્રો. આપણે આવી ગયા છે નવા વ્લોગમાં. તો આપણે જઈએ છીએ ગામમાં. આપણે પંચાયતમાં જઈએ છીએ. તમે જોઈ શકો છો મારા હાથમાં બેંકની ચોપડી અને આધાર કાર્ડ છે. તો આપણે ખેડૂત સેવાનો લાભ લેવા જઈએ છીએ. ચાલો આપણે ગામમાં આવી ગયા છે મિત્રો. તો તમે જોઈ શકો છો તમારો ભાઈ ઝેરોક્સ કઢાવવા નીકળી પડ્યો છે રસ્તામાં ગલીમાં ઘૂમતો. તો આપણે ઝેરોક્સ કઢાવવા દુકાને આવી ગયા છે. તમે જોઈ શકો છો અમારી ઝેરોક્સ નીકળે છે. ફાઇનલ મિત્રો આપણી ઝેરોક્સ નીકળી ગઈ છે. તમે જોઈ શકો છો મારા હાથમાં ઝેરોક્સ આવી ગઈ છે અને હું જાઉં છું હવે પંચાયતે. તો મિત્રો ફાઇનલી આપણે પંચાયત આવી ગયા છે. તમે જોઈ શકો છો અમારી ગ્રામ પંચાયત અને તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા લોકો બીજા પણ આવેલા છે સેવાનો લાભ લેવા. તો મિત્રો તમારો ભાઈ જોઈ લો એન્ટ્રી મારે છે અને આ છે મારા દાદા. તમે જોઈ શકો છો એ બધા ફોર્મ ભરાવે છે અને હું એમની હંગાત આવ્યો છું. જો તમારે પણ આ સેવાનો લાભ લેવા તો ફટાફટ આવી જાવ ગામમાં અને લઈ લો સેવાનો લાભ. તો મિત્રો તમારા ભાઈને લાગી ગઈ છે તરસ. હવે આપણે પાણી પીશું. તમારે પીવું હોય તો આવી જાવ. તો મિત્રો યાર આપણે ઘરે જઈને હવે પાછું આવવું પડશે. તો તમારો ભાઈ ફાઇનલી પાછો આવી ગયો છે. જોઈ શકો છો. તો મિત્રો તમે પણ આ સેવા ફટાફટ જઈને લઈ લો અને ફોર્મ ભરાવી દો. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈનું ફોર્મ સક્સેસફુલ ભરાઈ ગયું. હવે તો પૈસા ही પૈસા હોગા. જય માતાજી મિત્રો, આપણો બ્લોગ આજનો આટલો જ હતો. તો તમે પણ આ સેવાનો લાભ તો જોઈતો હોય તો પહોંચી જજો ગ્રામ પંચાયતે અને અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. જય માતાજી, જય શ્રી રામ. મળીએ એક નવા બ્લોગ.